રામાનંદ સ્વામી એનું વાદન શરૂ કરી દીધું. 21,000 કીર્તન બનાવનાર. આપણે એવું ન કરેલું ધ્યાન રાખજો. બંને ટોપ કક્ષાના સાધુ. વંદુ સહજાનંદ સ્વરૂપ અનુપમ સાર ને પ્રભુ બેઠા હતા ને 8 પદ થઈ ગયા. પ્રભુના કાનમાં ક્યાં તલ છે, પ્રભુના નાકમાં ક્યાં તલ છે, પ્રભુની બરડામાં કેટલા તલ છે. મૂર્તિ જોયા જ કરે, જોયા જ કરે, જોયા જ કરે. મુક્તાંશયનું અંગ જુદું હતું, પ્રેમાંશયનું અંગ જુદું હતું. અંગનો સમન્વય ગુણાતીતે કર્યો, કોઈ અંગ નહીં. તું મહારાજનો મારો, બસ. બ્રહ્માંડ સ્વામી મહારાજ, સચિદાનંદ સ્વામી મહારાજ, પ્રેમાનંદ સ્વામી મહારાજ, 500 પરમહંસ મહારાજ, બધા હરિભક્તો મારા. પ્રભુનો છું, મેટર ઓવર થઈ ગઈ. એક દ્રષ્ટિ જુદી છે. અંગ પ્રમાણેની ભક્તિનું વિસર્જન કરવા, સત્વગુણનો પ્રલય કરવા, પોતાની રીતના કોઈક રીતિ રસમ માન્યતાનો પ્રલય કરવા. આપણા એક ચેપ્ટરને બહુ વ્યવસ્થિતપણે વિચારવાનું છે. સંબંધ એ સહજાનંદ, બસ. તું પ્રભુનો છું, બહુ થઈ ગયું, મારો મેટર ઓવર થઈ ગઈ. એટલે દાખલો કરીને આ વાત, એકની એક વાત ફરી 10-15 મિનિટ તો દરરોજ કરું જ છું. હવે હું વાંચીશ. આપણી સમજણ બીજાની ઉપર ઠોકારી બેસીએ. આપણું અંગ પ્રમાણે બીજો ન જીવે એ માટે કેટલી અપેક્ષાઓ રાખીએ. સુહૃદ ભાવ એક જ અપેક્ષા છે, બસ. મારે સુહૃદ બનવું છે, અને સંબંધી જીવાય નહીં ત્યાં સુધી સુહૃદ ભાવ કદાપી આવવાનો છે. એટલે આ વાતનો વિચાર કરજો. હે મુક્તાનંદ સ્વામી, તમારા કોળામાં એટલી તાકાત છે, અલ્પમાં અલ્પ એવો સામાન્ય ક્ષુદ્ર જીવ, એના માટે તમે સંકલ્પ કરશો. 8 અરણથી પર એવું જે અક્ષરધામ, એ ચૈતન્ય બિચારો વગર દાખલે વગર સાધને ત્યાં પહોંચી જશે. એવા આપણે સૌ છીએ. ફરી પેરેગ્રાફ વાંચીશ. એ પેરેગ્રાફ આપણો છે. નારાયણે આપણા માટે પેરેગ્રાફની વાત કરી છે. કોક અપરંપાર મહિમા સમજાવવા માટે, કોક તમારી ઉદાસીનતા આરોડાય, બે વફાપણમાંથી બહાર નીકળવા માટે પ્રભુએ કોક અદભુત વાત કરી નાખી. તમ જેવા સાધુના દર્શન અનંત જન્મના પાપની પૂર્ણાહુતિ. નારાયણની વાત નથી કરી, એની એ વાતનું પુનરાવર્તન મહારાજે સ્વતંત્રપણે કર્યું છે. એમ ના આવે છે. અને કાલથી સરવારે શરૂ કરીશું વતનાથ તો થંબાસત. બહુ અદભુત વતનાથ. આપણા એક વાતને વાગોડા કરવી છે. આ દેહ એ અર્થે જ ભૂમિ દેવો છે. ઉત્તર ને બિહારની ધરતી પર 10,000 માણસ દરરોજ ખૂન થાય છે. મરતા તો બીજા કેટલા હશે. 40 ટ્રકો એકી સાથે સળગાવી દીધી છતાં પેપરમાં બહાર નહીં. ડ્રાઈવરો સાથે. એની એ જ જગ્યાએ કોઈ ભગવાનનો પવિત્ર સેવક હોત અને ડ્રાઈવર તરીકે, તો તાકાત નહોતી કે કોઈની. એનું નામ સહજાનંદ. ભૂલે ચૂકે સ્વામિનારાયણનું નામ લેનાર કોઈ ડ્રાઈવર ત્યાં હોત. ભગવાનને આશ્રિત. ત્યાં કાર્યક્રમને માયાનો કાયદો નથી. 40ની રક્ષા થઈ જાય. 40 ટ્રક સામાન સાથે કેટલી જળ પ્રજા હશે. બધી રીતે સેફમાં છીએ. હવે કોક પ્રવાહ બદલીએ, મનન ચિંતનથી, અભ્યાસથી, કોક રુચિથી, કોક વફાદારીથી, કોકની ગોદમાં બેસીને, કોક વિચારને પામીને, પ્રાર્થના કરીને, અથવા મુખ ભાવે સેવા કરીને, ગમે તે તમને જે લાગુ પડે તે તમારા અંગ પ્રમાણે બધા દોડો, પણ છેવટે અંગની પૂર્ણાવતી કરજો. તું મારો, બસ. તું મારો છું, પ્રભુનો છું એટલે મારો છું એવું દિલથી નથી માનતા. એની એક મોટી માથાકૂટ છે. પેલો ફરી જમવા બેઠો તો સ્વામીએ કેવો પક્ષ રાખ્યો. એની દ્રષ્ટિમાં એક જ ચીજ હતી, એક જ ચીજ હતી. બધાની વચ્ચે નહીં કેવું છે કે સ્વામી આ જમવા બેઠો છે. એના આત્માને કેવું લાગે. એની સાથે હેત કરીને મીઠાશથી કહ્યું હોત તો સ્વામી એકદમ બોલ્યો, શાસ્ત્રીજી મહારાજના સ્વરૂપની સેવા ક્યાંથી? એ ભાવના કેવી છે. બાપાના તો એક એક જીવનના પ્રસંગો જયારે વિચાર કરીએ ગાંડો થઈ જવાય. દેહ હોમીને નીચોઈને વયા ગયા. ધરતીના માનવ માટે
એને કિંચિત એનું ઋણ નથી રાખ્યું. જેટલું કાંઈ કર્યું એથી અનંતનું આપીને વયા ગયા. એ સ્વામીને આપણે હાસ કરાવી દેવી છે. શાસ્ત્રીજી મહારાજ ને યોગી મહારાજ ઉપાસના માટે અક્ષર ને પુરુષોત્તમની ઉપાસના માટે બહાર નીકળ્યા. હું સેવક, તું સ્વામી, એવી યુગલ ઉપાસના. હું ભક્ત, તું ભગવાન. હું કાંઈ નહીં, તું એક. તારે લઈને હું છું. મારો બોલવું, ચાલવું, ખાવું, પીવું તારે આધીન છે. એવી કોક મંગલકારી ઉપાસના. નિરાકાર થઈને તું સાકાર. ચિદાકાશના પ્રકાશ સ્વરૂપે હું, તો પ્રાણ. પ્રાણેશ નો પ્રાણેશ સહજાનંદ. આવા એક સંબંધથી આપણે બહુ પ્રેમથી જીવી લેવું છે. મુક્તા પ્રેમાન સ્વામી ધોળકાના એ મંદિરમાં એમની રીતે કીર્તન શરૂ કર્યા. ઘણા શાસ્ત્રીય ઢબથી કીર્તન ગાય છે, ઘણાને ફાવે ન ફાવે. આખી સભા 90% ઊંઘમાં હતી. પ્રેમાન સ્વામી કાંઈ છોડે નહીં, બસ એ મસ્તીમાં જ હતા, સૌની દુનિયામાં જ. મુક્તાન સ્વામી જોયું કે આખો માસ બિચારો ઊંઘી રહ્યો છે, એના સંગીતમાં, શાસ્ત્રીય સંગીતમાં કાંઈ ખબર પડે નહીં. એટલે મુક્તાન સ્વામી ધીમે ધીમે સૂચન કર્યું, સ્વામીજી હવે તમે થોડી કથા વાર્તા કરો તો સારું. હું કરું એમ તો બોલાય નહીં. પણ સ્વામીજી કોઈક તાળમાં હતા. બસ ચાલુ જ રાખ્યું, ચાલુ જ રાખ્યું. રાતના 11:30 થયા. અડધી સભા ઉભી થઈને જતી રહી. એટલે મુક્તાન સ્વામીનો સત્વગુણ તૂટી ગયો. મુક્તાન સ્વામી એક સાધુને કહ્યું કે આના તુંબડા બધા ત્યાં મૂક્યા. એટલે બધો સરંજામ પડી. એટલે પ્રેમાન સ્વામીનું મશીન ફાટી ગયું. બસ બસ પતી ગયું. એ તુંબડા કયા પેલા શું સિતાર ને વાયોલિન ને બધું હોય ને, તુંબડા ઉઠાઈને ત્યાં મૂક્યા. આ બધા લાભ લેવા આવ્યા છે અને બધું બફાય છે. અડધા તો જતા રહ્યા. મુક્તાન સ્વામી એ બી ભૂલ કરી દીધી. એના તુંબડા મૂકવાની કઈ જરૂર નથી. બેઠા બેઠા દિવ્ય ભાવ રાખ્યો ને પ્રાર્થના કર્યો, હે મહારાજ તમારો લાભ સૌને મળે એવું કરી આપો ને. બેને જામી પડી. જય સ્વામિનારાયણ. સભા પૂરી થઈ ગઈ, બધા જતા રહ્યા. કોઈનો લાભ રહ્યો જ નહીં. એવી રીતે લાભ રહે, પણ તુંબડા ઉઠી જાય એટલે શક્ય જ નથી. પેલાનું માનનું ખંડન થાય જ. એ હવે એ થોડો એવો ગુણને વિચારને પામ્યો છે. કોઈને ખબર નથી ગુરુ ગુણાતીતની કોઈક અદ્વિતીય ભક્તિ કોઈક ચીજ જુદી છે. આધ્યાત્મિક ઇતિહાસના પાને ટોપ કક્ષાના બહુ ભક્તો થઈ ગયા. કોઈને ક્યાંય ખબર નહીં. નરસિંહ મહેતાએ માગ્યું, મારા કુળમાં એક એવો ન ભગત પાકે, મારે કુળને તારું કુળ કયું પણ માગવું બીજું, પ્રભુ પાસે બીજું માગવાની જરૂર હતી. હું તારી સાથે સહજ રસબસ થઈ શકું, સહજતાથી સંબંધ કરી શકું, જીવી શકું, એવી કોક પ્રાર્થના કરવી જોઈએ. મારો ને તારો સંબંધ ન તૂટે. ધન્ય ગુણાતીત ને ધન્ય શાસ્ત્રીમાં ને યોગી મહારાજ આ પુરુષોને બેસાડ્યા છે. તમે જોજો, એની તો સોનાની મૂર્તિઓ બેસવાની છે. તમે તો આમ ગાના થઈ લાખો માણસ બિચારા એની પાછળ એવા ગાંડા થશે. જીવના પ્રાણ સમી એવી શુદ્ધ ગુણાતીત ઉપાસના. શાસ્ત્રીજી મહારાજે અવિરત લોહીનું પાણી કરીને દાખલો કરીને કેટલા છુપા રહ્યા. એના આનંદમાં ભાગનું ઐશ્વર્ય જો આપણી પાસે હોત તો કદાચ ચડાઈ જાત. કેટલું